નમસ્તે. આજે આપણે ખારેક ખાવાના ચમત્કારિક ફાયદાઓ વિશે જાણીશું. તે ઉર્જા આપવાનું કામ કરે છે. ખારેકમાં કાર્બોહાઈડ્રેટ અને કુદરતી ખાંડ હોય છે, એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ રહેલા હોય છે, જે તાત્કાલિક ઉર્જા આપવાનું કામ કરે છે. હાડકાને મજબૂત કરે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાં અને દાંતો માટે લાભદાયક હોય છે. પાચન શક્તિ વધારે છે. ખારેકમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સુધારે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. હૃદય માટે ફાયદાકારક હોય છે. ખારેકમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આયર્નથી ભરપૂર હોય છે. ખારેક લોહ તત્વથી ભરપૂર હોય છે, જે લોહીની ઉણપને દૂર કરવા માટે ઉત્તમ સ્ત્રોત ગણવામાં આવે છે. ઇમ્યુનિટીને વધારે છે. ખારેકમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. ગર્ભાવસ્થામાં લાભદાયક હોય છે. ખારેકનું સેવન ગર્ભવતી સ્ત્રીઓ માટે લાભદાયક હોય છે, કારણ કે તેમાં આયર્ન, ફોલેટ અને નેચરલ એનર્જી રહેલી હોય છે. ચામડી અને વાળ માટે સારું ગણવામાં આવે છે. ખારેક ત્વચાને તેજસ્વી અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શક્તિવર્ધક તત્વો હોય છે. પુરુષોના માટે ખાસ કરીને ખારેક દૂધ અને ઘી સાથે સેવન કરવાથી તાકાત વધારવામાં મદદ કરે છે. વૃદ્ધાવસ્થાને ધીમું કરે છે. ખારેકમાં રહેલા એન્ટી એજિંગ તત્વો વૃદ્ધાવસ્થાની અસરને ધીમી કરવામાં મદદ કરે છે. હવે આપણે ખારેકના આયુર્વેદિક ઉપાયો વિશે જાણીશું. તાકાત અને નપુંસકતા દૂર કરે છે. 3 થી 4 ખારેક રાત્રે દૂધમાં પલાળીને રાખવી જોઈએ. સવારે તેને ખાઈને દૂધ પીવું જોઈએ. આ વસ્તુ આપણે 15 થી 20 દિવસ સુધી કરતા રહેવું જોઈએ, જેનાથી તાકાતમાં વધારો થાય છે અને નપુંસકતા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. એનેમિયા એટલે કે લોહીની ઉણપ માટે ખારેકમાં અંડા, ખારક, બદામ અને દ્રાક્ષ મિશ્રી મિક્સ કરીને રોજ ખાવાથી લોહીમાં વધારો થતો હોય છે. શરદી ઉધરસમાં રાહત આપે છે. 2 ખારેક, 1 થી 2 તુલસીના પાન અને થોડું અજમો લઈને પાણીનો ઉકાળો બનાવવો જોઈએ. તેમાં થોડું મીઠું ઉમેરીને અને ગરમ ગરમ પીવું જોઈએ, જેનાથી શરદી, ઉધરસ અને ગળાની ખરાબી દૂર થતી હોય છે. જઠરાગ્નિ વધારવા માટે ઉપયોગી ગણાય છે. ખારેકને ઘી અને ચૂર્ણિત પીપળી સાથે લઈને ખાવાથી જઠરાગ્નિ મજબૂત બનતી હોય છે. હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે. રાત્રે ખારેકને દૂધમાં પલાળીને સવારે ખાવી જોઈએ. દૂધ સાથે સેવન કરવાથી કેલ્શિયમ અને ફોસ્ફરસ ઝડપથી શરીર અપનાવે છે અને ફાયદો કરતા હોય છે.